સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટ તરફથી કોળી સમાજને આપવામાં આવેલી જમીનનો મામલો ગરમાયો છે। આ જમીન પર તંત્ર તરફથી ડિમોલિશન અટકાવવા અને જમીનની વહીવટી કાર્યવાહી પૂર્ણ કરવા બાબતે રજૂઆત કરાઈ છે। મંગળવારે કોળી સમાજની વિશાળ રેલી કાઢી હતી। આ રેલી બાદ આ મુદ્દે ડેપ્યુટી કલેક્ટર મારફતે વડાપ્રધાન અને અમિત શાહને સંબોધન કરતું આવેદનપત્ર આપ્યું છે। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ સરકારને ચીમકી આપી છે। जो हमारी रेली आज अमे रेली काढ़ी है, आगामी दिवसों में चिंतन शिबिर है। अँ अमे त्या अमरी मांग नहीं स्वीकारवामां आवे तो अमे काळा वावटा काढीने पण उपसो चिंतन शिबिर में चिंता ऊभी कर देशुं। जणावी दઈએ કે સોમનાથમાં મણેશ્વર વિસ્તારમાં કોળી સમાજના યુવાનો તરફથી ગૌશાળા ચલાવવામાં આવતી હતી। આ ગૌશાળામાં રામદેવ પીરના 3 મંદિર આવેલા છે, જેને દૂર કરવાની જાણ તંત્ર તરફથી કરવામાં આવી હતી। જે બાદ કોળી સમાજના અગ્રણી અને ધારાસભ્ય વિમલ ચુડાસમા મેદાનમાં આવી ગયા છે। વેરાવળથી દિવ્ય ભાસ્કર માટે રાકેશ આહિરનો રિપોર્ટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।